સુરત એરપોર્ટ પર બેંકોકથી આવી રહેલી ફ્લાઇટમાંથી કસ્ટમ અને ડીઆરઆઈની ટીમે એક સંયુક્ત ઓપરેશનમાં ₹8 કરોડનો ગાંજો ઝડપી પાડ્યો હતો। બેંકોકથી આવેલી આ 2 વીકની ફ્લાઇટમાં ગાંજો મળ્યો છે। પહેલા દિવસે ફ્લાઇટમાં 6 કિલો તો બીજા દિવસે 2 કિલો ગાંજો મળ્યો હતો। 8 કિલો ગાંજાની બજાર કિંમત ₹9 કરોડ છે। સમગ્ર કાંડમાં સ્મગલરોની નવી જ મોડસ ઓપરેન્ડી જોવા મળી રહી છે। ખાસ કરીને ઇમરાન હાશમીની તસ્કરી વેબ સિરીઝમાં બતાવેલી સ્ટાઇલ સ્મગલરોએ અપનાવી છે। બંને કેસમાં ગાંજો વિમાનમાં સીટ નીચે અને સીટની પાછળ છોડી દેવામાં આવ્યો હતો। તમામ મુસાફરો ઉતરી ગયા બાદ ફ્લાઇટ દિલ્હી જનાર હતી અને ત્યાંથી સંતાડાયેલા ગાંજાની ડિલિવરી અજાણ્યા શખ્સો લેનાર હતા। ડીઆરઆઈએ પ્રવીણ કરમવીર, પ્રદીપ વાન, વિક્રમ બુકલ અને અંશુલ ગુપ્તાની ધરપકડ કરી છે। ક્રૂ મેમ્બરે સીટ ઉપસેલી જોતા શંકા ગઈ। ચેક કરતા જ ગાંજો મળી આવતા ભાંડો ફૂટ્યો હતો। પહેલા દિવસની ફ્લાઇટ બેંકોકથી આવી હતી। સુરત આવ્યા બાદ ફ્લાઇટ થોડી ખાલી થઈ ગઈ હતી અને દિલ્હી જનારા થોડા પેસેન્જર બેસી રહ્યા હતા ત્યારે ક્રૂ મેમ્બરે જોયું કે એક રોની કેટલીક સીટ પાછળના ભાગેથી ઉપસેલી છે। જાણે કંઈક મૂક્યું હોય તેણે સીટ કવર ખસેડીને પાછળથી જોયું તો થેલીમાં કંઈક ભરેલું હતું। પાછળની બીજી સીટ જોઈ અને ત્યારબાદની પણ 2 સીટ જોઈ તો દરેકમાં આવું જ હતું। સીટનો પાછળનો ભાગ ઉપસેલો હતો। તમામ સીટ ચેક કરવામાં આવતા 4 બેગ મળી આવી હતી જેમાં 6 કરોડનો 6 કિલો ગાંજો હતો। બીજા દિવસે જે ફ્લાઇટ આવી તેમાં પણ પેસેન્જરો ઉતરી ગયા બાદ ક્રૂ મેમ્બરનું ધ્યાન સીટ નીચે રાખેલી 2 થેલી પર પડ્યું હતું અને તેમાંથી પણ ગાંજો મળ્યો હતો। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।